સુરતના સાંસદ મુકેશ દલાલે રાજ્યના માર્ગ અને પરિવહન મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી। સાંસદ મુકેશ દલાલે લખેલા પત્રમાં રજૂઆત કરી કે અમદાવાદની પેટર્ન પર સુરતથી મહાકુંભ જવા બસ સેવા શરૂ કરવામાં આવે। અમદાવાદની જેમ સુરતથી પણ જો મહાકુંભની બસો દોડાવવામાં આવે તો સુરતના લોકોને અમદાવાદ સુધીનો ધક્કો નહીં ખાવો પડે। નોંધનીય છે કે આવતીકાલથી અમદાવાદથી મહાકુંભની વોલ્વો બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ બસ સેવાનો પ્રારંભ કરાવશે। અમદાવાદથી મહાકુંભની વોલ્વો બસ સેવા શરૂ કરાતા જ જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો। પ્રથમ દિવસે જ બુકિંગ માટે વિન્ડો ખુલતા 24 ફેબ્રુઆરી સુધીની બસો ફૂલ થઈ ગઈ છે। સાંસદ મુકેશ દલાલે લખેલા પત્રમાં રજૂઆત કરી કે અમદાવાદની પેટર્ન પર સુરતથી મહાકુંભ જવા બસ સેવા શરૂ કરવામાં આવે। અમદાવાદની જેમ સુરતથી પણ જો મહાકુંભની બસો દોડાવવામાં આવે તો સુરતના લોકોને અમદાવાદ સુધીનો ધક્કો નહીં ખાવો પડે। નોંધનીય છે કે આવતીકાલથી અમદાવાદથી મહાકુંભની વોલ્વો બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે। કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ બસ સેવાનો પ્રારંભ કરાવશે। અમદાવાદથી મહાકુંભની વોલ્વો બસ સેવા શરૂ કરાતા જ જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો। પ્રથમ દિવસે જ બુકિંગ માટે વિન્ડો ખુલતા 24 ફેબ્રુઆરી સુધીની બસો ફૂલ થઈ ગઈ છે।